નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 માં આઈડિયલ ની અંદર સમાજ વિષયમાં ચેપ્ટર નંબર 11 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો। તો વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 11 માં આપણે સોલ્યુશન ની અંદર પ્રશ્ન નંબર 1 છે વિકલ્પ। દેશમાં આશરે કેટલા ભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર છે? તો આવશે 2/3 ભાગ। ગુજરાતમાં લગભગ કેટલા ટકા કાપની જમીનો જોવા મળે છે? તો કે 50% થી વધુ। રાતી જમીન કેવી હોય છે? તો કે છિદ્રાળુ અને ઉપજાઉ। કાળી જમીન કયા પાક માટે વધુ અનુકૂળ છે? તો કે કપાસ। મોહસીનના ગામની જમીન રેતાળ ઓછી ફળદ્રુપ છે તે કયા પ્રકારની જમીન કહેવાય? તો કે રણ પ્રકારની। રણ પ્રકારની જમીનમાં નીચેનામાંથી કયો પાક લઈ શકાતો નથી? તો શેરડી। જંગલ પ્રકારની જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય છે? સેન્દ્રિય તત્વ। મોહનના ગામની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થનો સંગ્રહથી બનેલી છે કે કયા પ્રકારની છે? દલદલ પ્રકારની। દલદલની જમીન કયા તત્વોનું પ્રમાણ વધારે હોય છે? એની અંદર દલદલમાં ક્ષાર અને જૈવિક, ક્ષારીય અને જૈવિક। કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? કે સ્થળાંતરિત। નીચેનામાંથી કયા ખેતી પ્રકારમાં ઉત્પાદન ઓછું થાય છે? તો કે ઝૂમ ખેતી। ડાંગરના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે? એમાં આવશે ચીન। ઘઉંનો કોઠાર કયા રાજ્યમાં આવેલું છે? પંજાબ। ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ છે? તો કે ભાલ પ્રદેશ। નેક્સ્ટ છે હવે એના પછી 15મું આપણે જોઈએ તો ભારતમાં ઘઉં કઈ ઋતુમાં પાકવામાં આવે છે? ઘઉં છે તે શિયાળામાં હોય છે। બાજરીના પાક માટે કઈ પ્રકારની જમીન વધારે અનુકૂળ છે? તો કે રેતાળ। ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય રાજસ્થાન છે। મગફળીના ઉત્પાદનમાં નીચેનામાંથી કયો દેશ બીજા ક્રમ ઉપર આવે? ભારત। ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? કે ગુજરાત। દિવેલાના ઉત્પાદનમાં વિશ્વનો કયો દેશ પ્રથમ ક્રમે આવે? તો ભારત। ખેડૂતોને માર્ગદર્શક આપનાર સરકાર દ્વારા કયો ટોલ ફ્રી નંબર આપવામાં આવે છે? તો કે ડી। વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? બિલાડીના ટોપ। ખાલી જગ્યા દ્વારા વધુ પડતી સિંચાઈ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે? તો કે નહેરો। ખાલી જગ્યા બાંધવાથી ગામમાં કુવા અને બોરના પાણીના તળ ઊંચા આવે છે? તો કે ચેક ડેમ। નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? ઘઉં। નીચેનામાંથી કયું પરિબળ ખેતીના પાકને વિકાસને અસર કરતું નથી? તો કે સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ। એના પછી પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યામાં પહેલું, વિશ્વમાં આશરે 50% લોકોને ખેતીની પ્રવૃત્તિમાં રોકાયેલા છે। બીજું, રાતી જમીનનો રંગ મુખ્યત્વે લોહ તત્વને આભારે છે। ત્રીજું, કપાસની કાળી જમીન રેગુના નામે ઓળખાય છે। ચોથું, પડખાવ જમીનનો લાલ રંગ લોહ ઓક્સાઇડના કારણે છે। પાંચમું, રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધુ હોય છે। છઠ્ઠું, ભારતમાં પર્વતીય જમીન મુખ્યત્વે હિમાલય વિસ્તારમાં તમને જોવા મળે છે। એના પછી સાતમું, દલદલની જમીનમાં પાણી ઓસરી જતા ડાંગરની ખેતી થાય છે। જીવન નિર્વાહ ખેતીના મોટે ભાગે ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે। સઘન ખેતીમાં રોકડિયા પાકનો ખેતી વધારે થાય છે। સઘન ખેતી में વ્યાપારી ખેતી પણ કહેવાય છે। ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય। મગફળી એ તેલીબિયાના પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે। ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢમાં થાય છે। ભારતના દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે। કપાસના પાકને તૈયાર થતા 6 થી 8 મહિના જેટલો સમય લાગે। ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ઉપર આવે છે। ખેતીનો વિકાસ ઝડપી કરવા સઘન ખેતી કરવામાં આવે છે। ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાવાય છે। બાગાયતી પાકોમાં વહેલા અને વધુ પાક માટે બાયોટેકનિકલ પદ્ધતિ તૈયાર રોપા ઉપયોગમાં લેવાય। એના પછી સુધારેલા બિયારણોને લીધે આજે ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે। એના પછી જૈવિક કીટનાશક તરીકે બેસિલસ જાતિના જીવાણુનો ઉપયોગ થાય। 22મું, સરદાર સરોવર યોજના ગુજરાતની મહત્વની યોજના છે। 23મું, ટપક સિંચાઈ પદ્ધતિ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે।
24મું ટપક સિંચાઈ પદ્ધતિને શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ કહેવાય. ચલો પ્રશ્ન નંબર 3 છે, એના ખરા ખોટાનો સોલ્યુશન તમને આપેલું છે. વિધાન સામે તમને પ્રશ્નના ઉત્તર આપેલા છે, તો દરેક વિદ્યાર્થી તમારી આઈડિયલ ની અંદર આમાંથી જોઈને નોટ ડાઉન કરવાના રહેશે. એના પછીનું સોલ્યુશન તરફ આપણે જઈએ. અહીંયા પણ બાકીના આપણને ખરા ખોટા આપેલા છે 12 થી લઈને 28 સુધીના. તો દરેક વિદ્યાર્થી વિડીયોને આપણે પોઝ કરી અને તમે સ્ક્રીન પરથી તમે એનો ઉત્તર લખી શકો છો. નેક્સ્ટ છે સંકલ્પના. બરાબર, એમાં પહેલી સંકલ્પના ખેતી વિશે છે કે ખેતી એટલે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા મોટી માત્રામાં અનાજ, તેલીબિયા, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા. ખેતીમાં પશુપાલનનો પણ સમાવેશ થાય છે અને ખેતીને કૃષિ કહેવાય. સૂકી ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવા નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય એ બધી સૂકી ખેતી કહેવાય. આર્દ્ર ખેતી, જ્યાં વરસાદનું પાણી પ્રમાણ વધુ હોય, સિંચાઈની સગવડ પણ વધુ હોય એવા વિસ્તારમાં થતી ખેતીને. બાગાયતી ખેતી, તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈ અને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવાય. ખેત તલાવડી, ચોમાસાની ઋતુમાં ખેતરમાં ઢોળાવવાળી જમીનમાં ટેઢા પર કૃત્રિમ રીતે એક ખાડો કરીને તેમાં વરસાદનું પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તેને. એના પછીનો એને આપણે ખેત તલાવડી કહે છે, જે વરસાદ બંધ થયા પછી એ પાણીનો આપણે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરીએ છીએ. તફાવત છે બાગાયતી અને સઘન ખેતી. કે બગીચા પદ્ધતિ, બગીચાને આધારે, બરાબર, બગીચાને આપણે સાર સંભાળ લઈને થતી ખેતીને આપણે બાગાયતી ખેતી કહેવાય. સઘન તો કે આધુનિક યંત્રો, ઉત્તમ બિયારણ, સિંચાઈ ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકોના મદદથી થતી ખેતીને. બાગાયતી ખેતી કે મોટે ભાગે ફળોની ખેતી કહેવાય છે ને આ સઘન ખેતી એ રોકડિયા પાકોની ખેતી કહેવાય. એક બે વાક્યમાં પ્રશ્ન છે, તો કૃષિને અસર કરતા પરિબળોમાં જમીન, પાણી, આબોહવા આવશે. કૃષિ તંત્રના અગત્યના રોકાણો કયા છે, તો કે બીજ, ખાતર, મશીનરી અને મજૂર. કૃષિ તંત્રમાં કઈ કઈ પ્રક્રિયા થાય, કે એમાં ખેડ, વાવણી, સિંચાઈ, નીંદણ અને લણણી. કૃષિ તંત્રની નિપજ કઈ છે, પાક, ઊન, ડેરી અને મરઘાં છે. આપણી જમીનની વિશેષતા શું છે, કે એ જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ પણ જુદી જુદી હોય, એટલે બરોબર આ રીતે ઉપજાવ છે. આપની જમીન કયા પાક માટે અનુકૂળ છે, તો કે ડાંગર, શેરડી, ક્ષણ, કપાસ, મકાઈ, તેલીબિયા. રાતી જમીન કયા ક્ષેત્રમાં આવેલી છે, રાતી જમીન એ આગ્નેય રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં. રાતી જમીનમાં કયા પાક લેવાય, તો એમાં બાજરી છે, કપાસ છે, ઘઉં છે, જુવાર છે, અળસી છે, મગફળી છે, બટાકા છે, આ બધા. કાળી જમીનમાં કયા કયા પાક લેવાય છે, તો કે એમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવાય છે. પછી 10મું, કયા પ્રદેશોમાં પડખાઓ જમીન તૈયાર થાય છે, બરોબર. વરસાદને કારણે આપણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં જે જમીન હોય પડખાવ જમીનમાં તમે કયા પાકો લેવામાં છે, એમાં કપાસ છે, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે. ભારતમાં રણ પ્રકારના જમીન ક્યાં આવેલી છે, તો કે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં. એના પછી ગુજરાતના કયા દેશોમાં રણ પ્રકારની જમીન છે, બરોબર, પ્રદેશમાં, તો સૌરાષ્ટ્રનો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં. એના પછી હિમાલયની પર્વતીય જમીનમાં કયા વૃક્ષો જોવા મળે છે, કે જેમાં દેવદાર છે, ચીડ છે, પાઇન. જંગલ પ્રકારની જમીનમાં કયા પાકો છે, એમાં ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર, આ બધા પાકો. ખેતીના પ્રકારના પ્રકાર શેના આધારે કરવામાં આવે છે, કે ભૌગોલિક પરિસ્થિતિઓ અને ઉત્પાદનની માંગ, સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, પછી મજૂર અને તકનીકીના સ્તરને આધારે. ઝૂમ પ્રકારની ખેતીના ક્યાં જોવા મળે છે, ઝૂમ પ્રકારની ખેતી એમેઝોન બેસિનના ગહન વન ક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં. આવા પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય, કે આધુનિક ખેત પદ્ધતિ દ્વારા સિંચાઈ, ઉત્તમ બિયારણ, રાસાયણિક ખાતર, નવીન ટેકનોલોજી, કીટનાશક અને યંત્રોની મદદથી કરવામાં આવતી ખેતીને. ગુજરાતમાં કયા જિલ્લામાં સઘન ખેતી થાય, તો કે ભાઈ સુરત, વલસાડ, આણંદ, આ દરેક જગ્યામાં. સૂકી ખેતી
દ્વારા કયા પાક લેવામાં આવે? તો કે જુવાર, બાજરી, ઘઉં, કઠોળની ખેતી. ગુજરાતના ભાલ પ્રદેશમાં સૂકી ખેતી દ્વારા કયા પાક લેવાય છે? તો કે ઘઉં અને ચણાના પાક. એના પછી આદ્ર ખેતી દ્વારા કયા પાકની ખેતી થાય? ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી. બરાબર. કયા પાકનો બાગાયતી પાક કહેવાય? કે એકવાર વાવણી થયા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે 12 માસ ઉત્પાદન આપે, એ બધા કેમાં આવશે? બાગાયતી પાકમાં આવશે. 24મો સવાલ છે, બાગાયતી ખેતીમાં કયા પાકોની ખેતી થાય? કે રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક આ બધા. વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશો ક્યાં છે? કે ચીન, ભારત, જાપાન, શ્રીલંકા જેવા દેશો. ભારતમાં કયા કયા રાજ્યોમાં ડાંગર ઉત્પાદનમાં અગ્રેસર છે? તો કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા આ બધા. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ક્યાં ક્યાં થાય છે? ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત આ જિલ્લામાં. બરોબર. ચલો આગળ વધીએ આપણે. 28મો સવાલ, ગુજરાતમાં કયા કયા ઘઉંની ખેતી સારી થાય? તો કે અમદાવાદ છે, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં. બાજરીના પાક માટે અનુકૂળ સંજોગો કયા છે? એના માટે ઓછો વરસાદ જોઈએ, મધ્યમ તાપમાન જોઈએ, રેતાળ અને ગેરાડુ જમીન જોઈએ અને પૂરતો સૂર્યપ્રકાશ. વિશ્વના કયા કયા દેશોમાં બાજરીનું ઉત્પાદન કરવામાં આવે છે? કે ભાઈ ભારત છે, નાઇજીરિયા છે, ચીન છે. બરોબર. આ બધા. એના પછી ભારતમાં કયા રાજ્યોમાં બાજરીનું ખેતીનું ઉત્પાદન જોવા મળે? તો કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ આ બધામાં. મગફળીના પાકને કયા અનુકૂળ સંજોગો હોય છે? તો એના માટે કાળી કસવાળી જમીન જોઈએ, ગોરાડું છે, લાવાની રેતી મિશ્રિત અને પાણી ન ભરાય તેવી. બરોબર. એના પછી દિવેલાના પાકના માટેના અનુકૂળ સંજોગો કે એમાં મધ્યમ કાળી, સારી નિરાંત વાળી અને રેતાળ જમીન જોઈએ છે. એના ભાઈ વિશ્વમાં કયા દેશોમાં દિવેલાની ખેતી થાય? ભારત, ચીન, બ્રાઝિલની અંદર. ગુજરાતમાં કયા દેશોમાં કયા જિલ્લાઓમાં દિવેલાનો પાક લેવામાં આવે? કે જુનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં. કપાસના પાક માટે અનુકૂળ સંજોગો શું છે? તો કે એમાં ઓછું તાપમાન જોઈએ, હળવો વરસાદ જોઈએ અને કાળી જમીન સૌથી વધુ અનુકૂળ છે. અને કપાસના પાકની અંદર અગ્રણીય એવા દેશોના નામ છે યુએસ, ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ અને ઇજિપ્ત. ચલો આગળ વધીએ આપણે. એના પછી છે ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કયો પ્રદેશ એ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જરૂરી છે? કે ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ. એના પછી ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય? તો કે ડાંગર, ઘઉં, બાજરી, મકાઈ, મગફળી, દિવેલા, કપાસ. કયા પાકોના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં અગ્રીમ છે? બરોબર. તો મગફળી, દિવેલા, કપાસમાં. ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે કેવા બિયારણ વપરાય છે? તો કે ખેતીમાં વધુ ઉત્પાદન માટે સુધારેલા બિયારણો અને પૃથ્થકરણ કરેલા બિયારણો. એના પછી 42મો, વનસ્પતિજન્ય કીટનાશકોનો કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો તેમાં કીટનાશકમાં ખાસ કરીને લીમડો, કરજ, મહુડો, તુલસી, બરોબર, ફુદીના, કારેલા, તમાકુ, રેવતી આ બધા. ચાલો એના પછી છે જૈવિક કીટનાશકોમાં શેનો ઉપયોગ થાય? જૈવિક કીટનાશકોમાં બરોબર જીવાતોના નિયંત્રણ માટે જીવાણુઓ, પછી વિષાણુ, ફૂગ, કૃમિ, બરોબર જે વનસ્પતિના આધારિત કીટનાશકોનો ઉપયોગ થાય છે. એના પછી સિંચાઈ કોને કહેવાય? કુવાઓ, બોર, નાના મોટા બંધો દ્વારા કૃત્રિમ વ્યવસ્થાથી પાકને પાણીને સિંચન કરવામાં આવે તે બધાને શું કહેવામાં આવે છે? સિંચાઈ. ચેક ડેમ કોને કહેવાય? નદી, ઝરણા, વહેણ દ્વારા પાણી વહેતું અટકાવવા માટે તેની આગળના પાકો બંધ બનાવવામાં આવે છે, જેને આપણે શું કહે છે? ચેક ડેમ. ટપક સિંચાઈ પદ્ધતિ કયા સાધનો ઉપયોગ થાય છે? તેમાં વાલ્વ, પાઇપ, નળીઓ, બરોબર, ઉત્સર્જકોનો ઉપયોગ થાય છે. એના પછી ફુવારા પિયત પદ્ધતિ કઈ જગ્યાએ વધુ ઉપયોગી છે? તો કે એમાં પાક છે, લોન છે, કુદરતી ઢોળાવો છે, ગોલ્ફ કોર્સ છે, બરાબર એવી બધી જગ્યા પર. કયા પાક માટે ફુવારા પદ્ધતિ વધુ અનુકૂળ છે?
ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, ચણા, ડુંગળી, બટાકા, શેરડી, ચોળી, ફ્લાવર, કોબીજ, ભીંડા આ દરેક માટે. નેક્સ્ટ હવે આપણે જોવાના છે નકશા વિશે. બરાબર, ગુજરાતની અંદર આપણે આપેલા પાકોનું ઉત્પાદન ક્યાં થાય છે તેનું આપણે નકશાની અંદર સોલ્યુશન કરવાના છે. તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપે નકશાની અંદર. આપણે અહીંયા અલગ અલગ કલરથી આપણે નોટ ડાઉન કરતા જઈએ જેથી તમને ખ્યાલ આવે. ચલો હવે પેલું છે ઘઉં ઉત્પાદન કરતો દેશ. બરાબર, પ્રદેશ છે. તો આ રીતનો સિમ્બોલ તમને આપેલો છે. તો એમાં અહીંયા તમને આપેલું છે અમદાવાદ. બરાબર, ચલો બીજો આપણે કલર લઈએ. એના પછી જે ડાંગરનું ઉત્પાદન કરતો હોય તેવો પ્રદેશ. ડાંગર માટેનો તમને સંજ્ઞા આ રીતની આપેલી છે. તો એમાં અહીંયા તમને આપેલા છે ખેડા. અને એના પછી બાજરી માટેનું તમને નિશાન અલગ આપેલું છે, કંઈક 2 નંબર લખેલું છે. બાજરી માટે બનાસકાંઠા છે અને પાટણ. ચલો એના પછી છે આ બાજરી માટેનો સિમ્બોલ આ કલરનો. ચલો એના પછી કપાસના ઉત્પાદન કરવા માટેનું આપણને આપેલું છે. એમાં આપણે બરાબર આ રંગથી આપણે પર્પલ કલરથી કપાસ ઉત્પાદન કરતું. તો કપાસ છે તે સુરેન્દ્રનગર છે અને બીજું છે બોટાદમાં. ચાલો એના પછી છે મગફળીનું ઉત્પાદન કરતો પ્રદેશ. મગફળી માટે આપણે લીલો કલર લઈએ. મગફળી માટે તો એમાં આવે છે અમરેલી અને જુનાગઢ. ચલો બરાબર, હવે એક ઓપ્શન આપણે બાકી રહી ગયેલો કયો કે ભાઈ ઘઉંના ઉત્પાદનની અંદર તમને 2 ઓપ્શન આપણે જવાબ. તો એક બીજું છે ભાવનગર. આ છે ગુજરાતની અંદર અલગ અલગ પાકોના ઉત્પાદન માટેનો નકશો. હવે એના પછી જે ભારતમાં આપણને અલગ અલગ પાકના ઉત્પાદન માટેનો નકશો છે. તો પહેલું છે ઘઉં ઉત્પાદન માટેનું રાજ્યમાં આ પ્રકારનો સિમ્બોલ છે. રેડ કલરથી આપણે કરીશું. તો એમાં 2 છે, આ પંજાબ છે અને બીજું છે હરિયાણા. એટલે અહીંયા દર્શાવવાનું. બરાબર, હરિયાણા છે ત્યાં અહીંયા આપેલું છે. એક સેકન્ડ આપણે એરો લગાવી દઈએ એટલે તમને ખ્યાલ આવે. આ છે હરિયાણા. એના પછી બીજું તમને આપેલું છે ડાંગરનું ઉત્પાદન કરતું હોય છે. તો ડાંગર માટેનો તમને સિમ્બોલ આ રીતનો આપેલો છે. એમાં આંધ્રપ્રદેશ છે અને બીજું છે તમિલનાડુ. ચલો નેક્સ્ટ છે બાજરી માટે આપણે બ્લેક કલર લઈએ. બાજરી માટે બ્લેક. ધીસ ઇઝ બાજરી. તો બાજરી માટે આ રાજસ્થાન અને ગુજરાત. બરોબર, બાજરી માટે. ચાલો હવે કેનું છે કપાસ. કપાસ માટે આપણે લઈએ કેસરી કલર. આ છે કપાસ. કપાસ માટે એમાં પણ મહારાષ્ટ્ર અને શું મૂકવાનું આપણે ગુજરાત. ચાલો એના પછી મગફળી. મગફળી માટે આપણે લઈએ લીલો કલર. બરાબર, આ મગફળી માટે. તો મગફળી એક દર્શાવે છે તમિલનાડુમાં અને બીજું તમને આપેલું છે ગુજરાતની અંદર. ચલો દિવેલાની વાત કરીએ. દિવેલ ઉત્પન્ન કરતા હોય તેમાં તો એના માટે આપણે લઈ લઈએ પર્પલ કલર. દિવેલ. બરાબર, તેમાં એક છે રાજસ્થાન. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું આજનું સોલ્યુશન. તમને બીજું આપણે દિવેલાનું તમને આપેલું છે ગુજરાત, તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો તેના માટે તમે ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરો લિંકને, જેથી તમારી સાથે ભણતા બીજા બધા વિદ્યાર્થીને પણ આ વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.